પાકિસ્તાનમાં આવેલું વછરાજ દાદાના મંદિર વિશે જાણશું। પાકિસ્તાનમાં આવેલા થરપારકર જિલ્લાના ડીપલો તાલુકાના ઓનેહરીયો ગામમાં વછરાજ સોલંકી વીર વાછરા દાદાનું ભવ્ય પ્રખ્યાત મંદિર આવેલું છે। પાકિસ્તાન સ્થિત હિન્દુઓ માટે આસ્થાનું કેન્દ્ર વછરાજ સોલંકી વીર વાછરા દાદાનું મોટું ધામ છે। ઓનેહરીયો ગામમાં આવેલું છે, જ્યાં વર્ષોથી મેળો ભરાય છે અને દાદાના મેળાની ઉજવણી થાય છે। હજારો ભક્તો દાદાના સાનિધ્યમાં માથું ટેકવે છે અને ભક્તિ ભાવ કરે છે। પાકિસ્તાનમાં આવેલા આ મંદિર વિશે મંગલસિંહ રાઠોડ જણાવે છે કે અમારે વડીલોના કહેવા મુજબ ઓનેહરીયો ગામમાં વછરાજ સોલંકી વીર વાછરા દાદાનું ધામ આવેલું છે। ત્યાં લોકવાયકા અનુસાર વર્ષો પહેલાં જ્યારે વછરાજ સોલંકી વીર વાછરા દાદા હિંગળાજ માતાજીના યાત્રા કરવા ગયા હતા, ત્યારે તેમની સાથે મોટા પ્રમાણમાં લોકો હતા અને દાદા અહીંયા રોકાયા હતા। ત્યારે ઓનેહરીયો ગામની આસપાસ જે ગામ આવેલા છે ત્યાં રાજપૂત લોકોની ખૂબ મોટા પ્રમાણમાં વસ્તી હતી। ત્યારે આસપાસના લોકો ખૂબ સેવા કરી હતી। વછરાજ સોલંકી વીર વાછરા દાદાએ રાજી થઈને વચન આપ્યું કે મારી દુઆ તમારી સાથે રહેશે અને તમારી દુઃખની ઘડીમાં તમે મને યાદ કરજો તો હું તમારા બધા જ દુઃખ દૂર કરીશ, એવું વચન આપેલું। અને આજે પણ ત્યાંના હિન્દુઓ કહે છે કે વછરાજ સોલંકી વીર વાછરા દાદાને આજે પણ દુઃખની ઘડીમાં જો યાદ કરીએ છીએ તો અમારા દુઃખ દૂર થઈ જાય છે। વછરાજ સોલંકી વીર વાછરા દાદા ધામની આસપાસમાં હાલે હિન્દુઓમાં રાજપૂત જ્ઞાતિ તેમજ અનુસૂચિત જાતિ અને ભીલ જ્ઞાતિમાં ગામ આવેલા છે, જેમાં સોલંકી પરિવારમાં શ્રી ખીંગોજી સોલંકી ગાદીપતિ હતા। અત્યારે તેમના પુત્ર શ્રી ભાગોજી સોલંકી ગાદીપતિ બિરાજમાન છે અને ગાદીપતિ છે। અનુસૂચિત જાતિમાં વાણિયા શાખ છે, જેઓ વછરાજ દાદાની સેવા કરે છે, જેમને ત્યાં પીર બુહારિયા તરીકે ઓળખવામાં આવે છે। અને ભીલ જ્ઞાતિમાં એક શાખા છે કે જેમને ત્યાં ખાકિયા તરીકે ઓળખાવવામાં આવે છે, જેઓ પણ દાદાની હાલ સેવા કરે છે। બાપુજી રાઠોડ સાથે ભીલ પણ હતા, જે ખૂબ મોટો ઇતિહાસ જોડાયેલો છે। વછરાજ સોલંકી વીર વાછરા દાદાનો મેળો ભાદરવા મહિનામાં ભરાય છે, જ્યાં શ્રી દાનોજી દોદા સોઢાના પુત્ર ભુરોજી દોદા સોઢા ધૂપ અને પૂજા કરે છે અને ભુરોજી સોઢા પહેલાં ત્યાં જે પૂજારી હતા તેઓ બકરાની બલિ ચડાવતા હતા। વછરાજ સોલંકી વીર વાછરા દાદા ધામમાં અત્યારે એ બલિ પ્રથા બંધ છે। શ્રી વછરાજ સેવા મંડળ રાજપૂત બિરદારી તરફથી મેળાના દિવસે મોટો ભંડારો કરવામાં આવે છે। આ મેળો વર્ષોથી ચાલુ છે અને આ મેળો એક દિવસ માટે હોય છે। આખો દિવસ મેળામાં સત્સંગ, ભજન, કીર્તન ચાલુ હોય છે। વછરાજ સોલંકી વીર વાછરા દાદાનો મોટો ચમત્કાર છે કે આ આસપાસના વિસ્તારમાં કોઈને કૂતરા કરડે કે નાગ કે કોઈ ઝેરી જીવજંતુ કરડે તો લોકો વછરાજ સોલંકીને વીર વાછરા દાદા ધામમાં આવે છે અને દાદાનો ધૂપ કરીને તેની ચપટી ખાય છે। અને આજે પણ વછરાજ સોલંકી વીર વાછરા દાદાનો ચમત્કાર છે। તરત જ બધું મટી જાય છે અને કૂતરું કરડ્યું હોય તો ક્યારેય હડકવા ઉપડતો નથી। જ્યાં શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી અને અહીંયા તો આજે વછરાજ સોલંકી વીર વાછરા દાદાનો પુરાવા આપે છે। વછરાજ સોલંકી વીર વાછરા દાદા ધામ ખાતે મેળામાં હિન્દુઓ મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને મેળામાં અનેક રમતો પણ રમાય છે। હવે તો ત્યાં મોતનો કૂવો, નાના મોટા ચકડોળ તેમજ અશ્વદોડ અને બબલખા યોજાય છે, જે મેળામાં આ આકર્ષણનું કેન્દ્ર હોય છે। વછરાજ સોલંકી વીર વાછરા દાદા ધામ પાકિસ્તાનના અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે। જ્યારે આપણે મૂળ સ્થાન કચ્છના નાના રણમાં આવેલા વછરાજ બેટમાં વછરાજ સોલંકી વીર વાછરા દાદા ધામ આવેલું છે, ત્યારે થોડો સમય પહેલો પાકિસ્તાન સ્થિર વછરાજ સોલંકી વીર વાછરા દાદા ધામ ફોટો વાયરલ થયા હતા અને ફોટો ઉપરથી લાગતું હતું કે આ ફોટો પાકિસ્તાનના છે, પણ આ મંદિર ક્યાં આવેલું છે તેનો ઇતિહાસ છે। એ બધી બાબતોથી આપણે બધા જ અજાણ્યા હતા અને ઉત્સુક હતા, પણ હતી જણાવવાની અનેક દાદાના ભક્તોને આશ્ચર્ય થયું કે પાકિસ્તાનમાં દાદાનું મંદિર છે અને આવડો મોટો મેળો ભરાય છે અને અહીંયા આપણે લોકો અજાણતા હતા। મને આ બાબતમાં મારા પરમ મિત્ર અને વછરાજ દાદાના ભક્ત સુરાબા ચાવડા પલાસવાડ વાગડ, જેમણે મને જણાવ્યું કે ગમે તેમ થાય આ બાબતમાં માહિતી મેળવો અને વિગતવાર લખો, જેથી અનેક દાદાના સેવકો પાકિસ્તાનમાં આવેલા વછરાજ
સોલંકીની વીર વાસરા દાદાનું મંદિરથી પરિચિત થાય છે. તે મેં બીડું ઉપાડ્યું અને આજે આપ સમક્ષ દાદાની કૃપાથી રજૂ કર્યું છે.